દરિયાકાંઠાના ભાગમાં કે આજથી 60 વર્ષ પહેલા અહીંયા બહુ મોટું દરિયાના મોજા આવેલા, જેને સુનામી કહે છે. વાવડો ન હોય પણ એકદમ દરિયાની વેળ ચડી આવે અને પછી થોડા સમયમાં ઉતરીએ જાય. હા, તો એવું કંઈક બન્યું હોય આ વિસ્તારમાં. તો 60 વર્ષ પહેલાની વાત, એટલે તમારા જેવા વાલિદ માણસોને ખબર હોય કે ભાઈ આવું કંઈક થયેલું કે શું એવી તમને કોઈ જાણકારી ખરી કે 61 વર્ષ પહેલા આમ થયું હોય, વાણના લંગર તૂટી ગયા હોય, પાણી ફરી વળ્યું હોય ગામમાં તે દરિયાનું, અને આમ વાવડોય ન હોય, વરસાદે ન હોય, છતાં પાણી આવી જાય દરિયાનું? એ તો લગભગ 40 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા, 60-65 સાલમાં થયું હતું એ ને. વાવડા વરસાદ વગર ક્યારે એવું ચડ્યું નથી પાણી. હા, ના આ વાત છે ને આમ બહુ જૂની, જયારે આપણું હિન્દુસ્તાન પાકિસ્તાન છૂટું નતું થયું, અંગ્રેજ ગોરા લોકો હતા એ વખતે કંઈક આવું બન્યું હતું એવું સરકારી રેકોર્ડમાં છે. પણ ખરેખર લોકોને ખબર છે કે નહીં કે દરિયાકાંઠાના ગામમાં જે લોકો ઉંમરલાયક માણસો છે એમની કંઈ યાદગીરીમાં હોય તો આપણે પૂછી લઈએ, એ હેતુથી અમે બધા ગામડામાં ફરીએ છીએ. એ થયેલું છે 2 વાર 3 વાર? એક વાર બહુ મોટું. એ જોકો ચબડી બેટ તે મથે ઝાડે મથે જરાય ઢંગી રહી હોય, બેટ મથે ઝાડ તે મથે જરાય ઢંગી રહી, એટલો પાણી આવ્યો વડી લગાવી ને મતો સુધી આગળ વડી લગાવી કે તમારી સે ગાલી સુઈ. આજે ઉમરભાઈએ વાત કરી ને કે એ કરતા હતા, મોટા માણસો વાત કરતા હતા, મને ખ્યાલ નથી. મારી સામર્થ્ય ઘણા આગળ થયેલું છે. What he says that in his memory he is remembering such events when lot of water must have invaded and lot of inundation and devastation took place, but that was a storm, because what he says that he is remembering only such incident wherein that sea water rose, also the waves rise, but along with the wind and rain. So it should be a storm. And he remembers that one such event was very, very devastating. I understand that must be 65. He's not remembering any event. But he recalls when he asked about that Chedibet Tapu incident, then he says that yes, elder people were talking like this, but I myself am not a witness. That is what he says. આગે કેટલા વાર થયા? 70. હું એ જોતા હોય ને વાહ ને વરસાદ ન હોય ને પાણી અડવાયો આવ્યો. એ મોટા માણસો આમ વાત કરતા હતા, એ વાત સાચી કે આમ વરસાદે ન હતી અને પવન ન હતો ને આવી રીતે થયું હતું પાણી ચડ્યું. બહુ જૂની વાત. અમારા વડીલા કરે, અમારા જ વડીલા હતા ને એ વાતો કરતા હતા. મતલબ એના જ બાપા કરતા હતા. એમના કાકા 60-70 વર્ષ જૂની વાત ખરી. આ વર્ષના છે તો આવું થાય, કદાચ માણસ 15 વર્ષનો હોય અને ન પણ હોય, જાણ ન હોય આમ ઘણા માણસો
ઘણાને તો આમ 8 વર્ષનો હોય ને જાણ હોય છે, હા, અને ઘણાને 20 ઘણાને વર્ષનો નથી ન હોય. નથી હોતી જાણ. તો 85 મારો જન્મ છે. 85 એનો? 85 વર્ષનો મારો જન્મ છે. 85 કેવો વર્ષ હતા? 85 આગલો ગુજરાતની જન્મમાં ये ऐसा 5 कोई तो मगज में नहीं है ऐसा खुद के बसार में रहता હોય બરાબર. તો એ આશરે ઉંમર કેટલી હશે? તો 85 વર્ષનું બતાવે છે બાપુજી પોતે. તો ત્યારે તો અમારામાં કોઈ એવું હતી નહીં કે જન્મ દાખલો કે તારીખ નહોતી કોઈ બી હતી. He says that actually his age is not very certain. Okay. He himself says that say 85 Okay, around that. around. Just now he said his birth year was 50 or is 50? 50? હા હા, but ગુજરાતી કેલેન્ડર કે કચ્છી કેલેન્ડર હશે ને 50. Okay, that will be 85 is. હા, હિજરી or Yeah, he looks ગુજરાતી something, yeah. કેલેન્ડર. That is what he says. તો 60 ની આજુબાજુ ગણાય આ વાત. આપણે એમ જોઈએ તો 60 ની આજુબાજુ 60 વર્ષથી પહેલા 60 ની પહેલા 60 ગણાય ની પહેલા ગણાય. કેમ કે આ 85 ના કહેતા હોય, ભલે 85 ના હોય કે ન હોય, 83 ના હોય કે 82 ના હોય, પછી 13-14 વર્ષના હોય તો કદાચ યાદ ન પણ હોય. ના, ન હોય. પણ પછી વડીલો આવું જ્યારે ફરી વાવાઝોડું કેવું આવે ત્યારે યાદ કરી યાદ નાખે કરાવે. અને એ ધ્યાનમાં રહી જાય. ધ્યાન રહે કે આપણા માતા કે પિતા જે આવું વાત કરતા હતા. એટલે આમ 60-65 વર્ષ પહેલાની વાત કહેવાય. જો આમ ઓછી હોય, 50 થી નીચે હોય તો આ યાદ પણ હોય. હા, તો યાદ. યાદ હોય. It must be this incident must be around 60 or Yeah, what you years or saying is so. so. Because he could be of young age at that time. Which one? Stamp. 1945. But he is he's not remembering. No, that we are talking in context with that his father. છન્નું ચોંબા ચેલા મારું છન્નું મને કેન્દ્રિત So what he is ખબર નથી what લેવાની. he is telling છન્નું જેને that બેવ even if જતા ને he has born at that time, he must be. સર ચાય પીશો? ના ના જમીને જસ્ટ આયા છે ચા પાણી ના ના પાણી પી ચા નથી. તો that means that he could be of young age but may not be knowing about, but then when such an incident happened they recalled that story and when they narrated again he was of very mature age, so he still remembers. That could be a reason. That could be a reason. So he is unable to tell you exactly what happened in that. Now one common thing is again that because they are telling that this story was told to them by their parents, so that inundation, wave, what water came, that information આમ we ભૂલી જ cannot. હોય. ઠીક છે. તો આ એક વાત કરે છે ને કે છન્નુંમાં મોટા લોકો કહે છે કે છન્નું કેવી રીતે કહે છે એ ખબર નથી પડતી, પણ આમ છન્નુંમાં એકદમ જોરદાર દુષ્કાળ હતો. એ બાપા કહે છે કે હું 10 વર્ષનો હતો. 10 વર્ષથી તો યાદ છે, હા 10 વર્ષના હતા એ વાત એ યાદ એ છે. જે સાલની વાત કરે ને એ કાં તો કચ્છી કેલેન્ડર હોવું જોઈએ હા. કાં તો ગુજરાતી કેલેન્ડર હોવું. આપણે ત્યાં બહુ આખા દેશમાં દુકાળ હતો અને આપણે કોમનલી 56 દુકાળ કહેતા હતા. હા એ 56 એટલે વિક્રમ સંવત 1956. હા, એટલે એ દુકાળની વાત કરીએ તો એ લગભગ 40ની આસપાસ હોવું જોઈએ, 40-42ની આસપાસ. છન્નું એટલે એક લોકલ કેલેન્ડર. અહીંયા તમારે કચ્છી કેલેન્ડર ચાલે. હવે તો